સાવલીના પરબડી વિસ્તારમાં આવેલ સોનીની દુકાનને ઠંડીના ચમકારા વચ્ચે તસ્કરોએ નિશાન બનાવી હજારોની દાગીનાની ચોરી કરી હોવાનો અંદાજ સેવવામાં આવી રહ્યો છે। વડોદરાના સાવલીમાં ઠંડીના ચમકારા વચ્ચે પણ પોતાના ઈરાદાને અંજામ આપતા તસ્કરો હવે પોલીસને પરસેવો છોડાવી રહ્યા છે। સાવલીના મધ્યમાં 3 રસ્તે પરબડી વિસ્તારમાં તસ્કરોએ શ્રીજી જ્વેલર્સ નામની દુકાનના તાળા તોડ્યા હતા અને આ ચોરી સવારે 4 વાગે થઈ હોવાનું અનુમાન છે। આ ચોરી અંગે સ્થાનિક લોકોએ દુકાન માલિકને જાણ કરતા જ વડોદરામાં રહેતા દુકાન માલિક પહોંચી ગયા હતા અને તપાસ કરતા અને 8 થી 10 ડબ્બામાં મૂકેલ ચાંદી ચોરી ગયા હોવાનું પણ જાણવા મળ્યું છે। બુરખાધારી તસ્કરોએ ચોરીને અંજામ આપવા અને પોલીસને ચકમો આપવા સીસીટીવી કેમેરા પર બ્લેક શેડનો છંટકાવ કર્યો હતો અને આરામથી અડધા કલાકમાં ચોરી કરી હતી। આ બનાવ પછી સાવલી પોલીસની નિષ્ક્રિયતા સામે આવી છે। પોલીસે ઘટનાના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે। પરબડી પાસે મારી શ્રીજી જ્વેલર્સ નામની દુકાન છે। સવારે 6:30 મારી પર ફોન આવ્યો, જીતુભાઈ જોશી કરીને છે તે, અને એમને મને જણાવ્યું કે તમારી દુકાનના તાળા તૂટ્યા છે, એટલે તમે જલ્દીથી સાવલી આવો। હું રહું છું વડોદરા। સાવલી આવીને જોતા દુકાનના તાળા તૂટેલા હતા અને ઇન્ટરલોક પણ તૂટેલા હતા। અંદર જોયું તો કેમેરા ઉપર સ્પ્રે મારેલા હતા અને લગભગ 8 થી 10 ડબ્બા ચાંદીના માલના ભરેલા હતા અને નાની કાચની બરણીઓ ભરેલી હતી 15 નંગ। એ બધું જે લોકો લઈ ગયા છે અને સીસીટીવીમાં બતાવે છે કે બુરખા પહેરેલા વ્યક્તિઓ છે। એ મારા સને સીસીટીવીમાં જોયું, એમાં બુરખા પહેરેલા વ્યક્તિ દેખાય છે। લગભગ પોણો કલાક દુકાનમાં રોકાયેલા બતાવે છે અને લગભગ 8 થી 10 કિલો ચાંદીનો માલ ગયો હોય એવો મને અંદાજ છે। અંદાજિત આ વસ્તુ હું બોલું છું કે 8 થી 10 કિલો વજનનો માલ મારો ચાંદીનો ગયો છે। આ બાબતે પોલીસને જાણ કરી અને હું જ્યારે વડોદરાથી સાવલી આવ્યો ત્યારે પોલીસના 2 વ્યક્તિ દુકાને ઊભેલા હતા। મને એમ જણાવવામાં આવ્યું કે તમે તમારી રીતે કેલ્ક્યુલેશન કરી લો શું ગયું છે શું નહીં, અને પછી અમને 10 વાગે રાઇટર આવે એટલે તમે આવીને ફરિયાદ લખાવો, અમે ત્યારબાદ પંચકેસ કરીએ અને પંચકેસ કર્યા પછી તમે કંઈ પણ દુકાનમાં કરી શકશો, એમ મને જાણ કરવામાં આવી છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।